દોસ્તો, કોવિડ વાયરસ આવ્યો, ચાઇનામાંથી આવ્યો અને પૂરી દુનિયાને હલબલાવી નાખી. પૂરી દુનિયાએ કોવિડમાંથી છુટકારો મેળવ્યો ત્યાં અવળચંડા ચીનમાંથી એકવાર ફરી HMPV વાયરસે દુનિયાને હલબલાવવાની શરૂઆત કરી દીધી છે. પૂરી દુનિયામાં ગભરાટ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે. દોસ્તો, WHOના ઘડી કહેવા છતાં ચાઇના તરફથી હજુ પણ કોઈ પણ ચોક્કસ ડેટા રિલીઝ થયા નથી. ચાઇનામાં હોસ્પિટલ ન્યુમોનિયાના દર્દીઓથી ફૂલ થવા માંડી છે. ચાઇના હેલ્થ ઓફિશિયલ અને એક્સપર્ટે રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને ન્યુમોનિયા માટે ખતરો જાહેર કરી દીધો છે. ચાઇનામાં નવી મહામારીની શરૂઆત થઈ ગઈ છે. શું ફરીવાર દુનિયા લોકડાઉન તરફ જશે? શું આપણે ભારતના લોકોને એનાથી ગભરાવાની જરૂર છે? તો દોસ્તો, આજે આ HMPV વાયરસની તમામ માહિતી જાણી લઈશું, જેનાથી સમાજમાં એનો ભય ન ફેલાય. HMPV વાયરસ એ ફ્લૂ જેવો એક વાયરસ છે, જેનાથી શરદી, ખાંસી, ગળામાં સોજો અને ન્યુમોનિયા થાય છે. તો HMPV શું છે? HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ. તો આજે એને સમજવા માટે સૌથી પહેલાં આપણે શ્વસન તંત્ર વિશે સમજવું પડશે, કારણ કે આ વાયરસની મુખ્ય અસર શ્વસન તંત્ર પર જ પડે છે. શ્વસન તંત્રને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ: અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક. અપર રેસ્પિરેટરી ટ્રેકમાં નાક, સાઇનસ અને ગળું આવે છે, જ્યારે લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં સ્વરપેટી, નાની શ્વાસનળી, મોટી શ્વાસનળી અને ફેફસા આવે છે. હવે HMPV મુખ્યત્વે અપર રેસ્પિરેટરી ટ્રેક પર અસર કરે છે, જેમાં શરદી, ખાંસી, ગળામાં સોજો, માથું દુખવું જેવા લક્ષણો દેખાય છે. પરંતુ ઘણીવાર લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં ગંભીર ન્યુમોનિયા કરી શકે છે. અસ્થમા અને COPD વાળા દર્દીઓની હાલત વધારે ખરાબ કરી શકે છે. HMPV આ વાયરસ સામાન્ય રીતે ફ્લૂ વાયરસની જેમ દર શિયાળામાં અને વસંત ઋતુમાં જોવા મળે છે. મોટે ભાગે 5 વર્ષની પહેલાં જ એકવાર તો HMPVનું ઇન્ફેક્શન બાળકોને લાગી જ જતું હોય છે, જેનાથી દર્દીમાં ઇમ્યુનિટીનું પ્રમાણ ડેવલપ થઈ જાય છે અને ફરી વખત જો આ ઇન્ફેક્શન એને લાગે તો તેની અસર ઓછી થાય છે. HMPV વાયરસ એ RSV, ઓરી અને ગાલપચોળાના વાયરસના ગ્રુપનો જ એક સભ્ય છે. તો દોસ્તો, શું HMPV એટલે માત્ર કોલ્ડ? મોટે ભાગે HMPV થી કોલ્ડ જ થાય છે, પરંતુ ઘણા દર્દીમાં એ ગંભીર અસર કરી શકે છે. જો આ ચેપ જિંદગીમાં પહેલીવાર લાગ્યો હોય તો તેની અસર ખૂબ વધારે જોવા મળે છે. તેથી બાળકોમાં તેની અસર ગંભીર જોવા મળે છે. તેમજ વૃદ્ધ લોકોમાં, દમના દર્દીમાં, COPD વાળા દર્દીમાં, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીમાં, HIV વાળા દર્દીમાં, હેવી સ્મોકિંગ કરતા દર્દીમાં તથા જે દર્દી ઇમ્યુનોસપ્રેસિવ મેડિસિન પર હોય એવા લોકોમાં HMPV વાયરસની અસર ગંભીર જોવા મળે છે. તો દોસ્તો, આ HMPV વાયરસ કેટલો કોમન છે? રિસર્ચ મુજબ બાળકોના શ્વસન તંત્રને લગતા રોગોમાં 10 થી 12% કેસો HMPVના જોવા મળે છે. મોટાભાગે તેની અસર ખૂબ જ માઇલ્ડ હોય છે, પરંતુ 5 થી 15% કેસમાં ગંભીર ન્યુમોનિયા બની શકે છે. તો આ HMPV વાયરસના લક્ષણો શું હોઈ શકે? તો તેમાં શરદી, ખાંસી, તાવ, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઈ જવું, ગળામાં સોજો થવો, ગળામાં ચાંદા પડવા, વ્હીઝિંગ, ટૂંકા શ્વાસ વધારે લેવો, જલ્દીથી હાંફી જવું અને ચામડી પર લાલ ચકમા જોવા મળે છે. HMPV વાયરસ કઈ રીતે ટ્રાન્સફર થાય છે? કોરોના વાયરસની જેમ જ HMPV વાયરસ ડાયરેક્ટ કોન્ટેક્ટથી એકબીજામાં ફેલાય છે, જેમ કે ખાંસી, છીંક, હાથ મિલાવવા, ગળે લાગવું, કિસ કરવી, કોઈ પણ વસ્તુ જેમ કે ફોન, દરવાજો, કીબોર્ડ અને રમકડા અડવાથી કે જેમાં દર્દીના વાયરસ ચોંટેલા હોય છે. તો આ રીતે ડાયરેક્ટ ટ્રાન્સમિશનથી HMPV વાયરસ એક હ્યુમન બિઈંગમાંથી બીજા હ્યુમન બિઈંગમાં ફેલાય છે. તો HMPV વાયરસ માટેના રિસ્ક ફેક્ટર કયા હોઈ શકે? 5 વર્ષથી નાની ઉંમર, 65 વર્ષથી મોટી ઉંમર, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, દમ, COPD, હેવી સ્મોકિંગ, HIV અને કોઈ બીજું ઇન્ફેક્શન આગળથી જ લાગ્યું હોય તો આવા દર્દીમાં HMPV થવાની શક્યતા વધી જાય છે અને એની ગંભીરતા વધી જાય છે. તો HMPV વાયરસથી કયા કોમ્પ્લિકેશન થાય? HMPV વાયરસથી ઘણી વખત મોટી કોમ્પ્લિકેશન જોવા મળે છે, જેમ કે બ્રોન્કિયોલાઇટિસ, કે જેમાં ટર્મિનલ બ્રોન્કિયોસ એટલે ફેફસામાં સૌથી જે શ્વાસનળી નાની હોય એ શ્વાસનળીમાં ઇન્ફેક્શન લાગે છે અને ગંભીર ન્યુમોનિયા બને છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જસ્ટ લાઇક કોરોના. બ્રોન્કાઇટિસ, કે જેમાં મોટી શ્વાસનળી પર અસર થવાથી શ્વાસ વધારે ચાલે છે, ખાંસી વધી જાય છે, ગળફા બને છે અને છાતી ભારે લાગે છે.
ન્યુમોનિયા, કે જેમાં ફેફસામાં અસર થવાથી ફેફસાની કાર્યક્ષમતા ઘટે છે, શ્વાસ ટૂંકા થઈ જાય છે, શ્વાસ વધારે ચાલે છે અને દર્દી જલ્દીથી હાંફી જાય છે. દમ અને COPD વાળા દર્દીમાં કે જેના ફેફસા ઓલરેડી પહેલેથી જ નબળા હોય છે તેની તકલીફમાં ઝડપથી વધારો થાય છે. કાનમાંથી રસી, કાનમાં રસીનો ભરાવો થાય છે. ઘણીવાર કાનનો પડદો ફાટીને આ રસી બહાર નીકળે છે અને કાનમાંથી ફેલાઈને આ વાયરસ મગજમાં પણ નુકસાન કરી શકે છે. તો દોસ્તો, આપણે HMPV વાયરસનું નિદાન કઈ રીતે કરી શકીએ? HMPV એક RNA વાયરસ છે જેની તપાસ માટે કોરોનાની જેમ જ ગળામાંથી અને નાકમાંથી સ્વોબ લેવામાં આવે છે. તેની તપાસ વાયરલ લેબોરેટરીમાં કરવામાં આવે છે. બાકી લોહીના રિપોર્ટ, ચેસ્ટ એક્સરે, CT સ્કેન જેવા સપોર્ટિવ રિપોર્ટ કરવામાં આવે છે. જો સારવારની વાત કરીએ તો મોટે ભાગે આ વાયરસ ઓટોમેટિક જ સારા થઈ જાય છે. કોરોનાની જેમ આ વાયરસની સામે કોઈ સ્પેશિયલ દવા નથી. લક્ષણો પ્રમાણે તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જો દર્દીની તબિયતમાં ઝડપથી બગાડ થતો હોય તો તરત જ તેને હોસ્પિટલમાં એડમિટ કરીને જરૂરિયાત મુજબ ઓક્સિજન, IV ફ્લુઇડ અને સ્ટેરોઇડ આપવામાં આવે છે. HMPVમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી, પરંતુ જો દર્દીને આગળથી જ કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હોય, HMPVની ગંભીરતા ઝડપથી વધતી હોય, HMPV વાયરસના નિદાન માટે કોઈ લેબોરેટરી સુવિધા ન હોય, તેમજ જો ડૉક્ટર HMPV વાયરસ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શન વચ્ચે કન્ફ્યુઝનમાં હોય ત્યારે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવામાં આવે છે. આ સિવાય આરામ, વધારે માત્રામાં લિક્વિડ, સાદો અને સમતોલ આહાર અને મેક્સિમમ માત્રામાં ફ્રૂટ્સ ખાવા જોઈએ. દોસ્તો, આપણે આ વાયરસથી કઈ રીતે બચી શકીએ? તો પ્રિવેન્શનના ભાગરૂપે કોરોના બીમારીએ આપણને સફાઈ રાખવા માટે દરેક વસ્તુ ઓલરેડી શીખવાડી ચૂક્યા છે. તે બધી જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. ઘડી ઘડી સાબુથી અને સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જોઈએ. નાક અને મોંને ઢાંકવા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. છીંક કે ખાંસી આવે તો આ રીતે હાથ વચ્ચે ન રાખતા આ રીતે કોણીથી તેને કવર કરવો જોઈએ. જરૂર વગર ટોળામાં કે ભીડમાં જવું નહીં. જરૂર વગર કોઈ પણ ચીજ વસ્તુને અડકવી નહીં. આમળા, સંતરા, મોસંબી, લીંબુ, અજમો, જીરુંનો ઉપયોગ વધારે કરવો જોઈએ. વધારે માત્રામાં પ્રવાહી પીવું જોઈએ. મારા નાક, આંખ અને મોઢાને જરૂર વગર અડકવું ન જોઈએ અને કોઈની સાથે ફૂડ શેર ન કરવું જોઈએ. તો દોસ્તો, સૌથી વધારે લોકોના મનમાં પ્રશ્ન એ આવે છે કે શું HMPV વાયરસની વેક્સિન છે? ના, એની રસી હજી સુધી શોધાઈ નથી. પરંતુ HMPV વાયરસની સાથે જ અને એની સિઝન પ્રમાણે જ ઇન્ફ્લુએન્ઝા વાયરસ આવે છે અને ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં પણ આ જ રીતે ન્યુમોનિયા બને છે. તો હું અપીલ કરું છું કે દરેક લોકોએ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન મુકાવી લેવી જોઈએ, જેનાથી આપણે તેનાથી બચી શકીએ. તો દોસ્તો, તમે જોયું ને, આ વાયરસ ફ્લૂ જેવો સામાન્ય વાયરસ છે, જેથી બિલકુલ કરીને ગભરાવું નહીં. પરંતુ ક્યારેક તેની ગંભીર અસર થઈ શકે છે, જેથી સાવચેત રહીને તુરંત જ જો કોઈ લક્ષણો દેખાય કે ગંભીરતા દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરીને સારવાર કરવી જરૂરી બને છે. દોસ્તો, તમે પહેલીવાર HMPV વાયરસનું નામ સાંભળ્યું હશે. પાછો આ વાયરસ હાલમાં ચાઇનામાંથી પ્રગટ્યો છે. તો દોસ્તો, HMPV ફ્લૂ જેવો જ એક મામૂલી વાયરસ છે, એનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. છતાં બી જો તમને કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને લોકોની સાથે શેર કરીને તેને પણ HMPV વિશે માહિતગાર કરશો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ ડૉક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.